યુટ્યુબ ચેનલ છાયા ઠાકર બ્લોગ. સવારના 8:15 વાગ્યા છે અને હું નીકળી રહી છું જીમ જવા માટે. તો ગાડીમાં મૂકવાનો એક સામાન છે, પાણીની બોટલ છે, ટિશ્યુ પેપર છે, ટોયલેટરી બેગ છે, પાણીની બોટલ છે અને આ છે આજે મારે શૂટમાં જવાનું છે. જે મારા હેર ફ્રેશર દીદી છે એમની પહેલાંની વીક પડેલી છે તો ભૂલીને જો એક્સટેન્શન છે એટલા માટે હું અત્યારે જ ગાડીમાં મૂકી દઉં છું. ગાઈઝ, મારા કપડાં હું જીમમાં રાખું છું એટલે હું નાઇટ ડ્રેસ કરીને આવું છું. યા તો બહાર ક્યાંક હું તો જે પહેલાં આપણે આવી જાઉં છું. પછી અહીંયા આવીને ચેન્જ કરું છું. ઘણી વખત એવું હોય છે કે શૂટમાંથી અહીંયાથી મારે ડાયરેક્ટ જવું પડતું હોય છે. પછી ટ્રાફિકમાં ઘર સાઈડ જવાનું કંટાળો આવતો હોય છે એટલે મેં અહીંયા મારા કપડાં મૂકેલા છે. હેલો ગાઈઝ, તો હું આવી ગઈ છું જીમમાંથી. હવે મારે શૂટ છે અને ફોટોશૂટ પણ છે, સોંગનું શૂટ પણ છે. તો ફટાફટ પહેલાં કિચનમાં જવું અને જીમમાં આજે મેં કંઈ શૂટ નથી કર્યું નહીં આમાં. હા યાર, કેમ કે શું થયું હું તમને કહું. પહેલાં ગઈ જીમમાં તો જીમવાળા જે મારા સર છે એ મને કહે કે તમે તમારું BMI કરાવો. મેં કીધું ઓકે. તો BMI કરાવ્યું. એના પછી આગળના જૂના મારી પાસે 2-3 BMI કરેલા પડ્યા હતા તો એ કમ્પેર કર્યા તો બધી વસ્તુ અપ હતી. તો એમને થોડું ઘણું મને ભાષણ આપ્યું. પછી હું અડધો કલાક સુધી ડિપ્રેસ થઈને બેસી રહી. મેં કીધું યાર 6 મહિના વર્ષમાં આટલો બધો ડિફરન્સ આવી ગયો. એમ બોડી ફેટ બી વધી ગયું અને વેટ તો વધ્યું જ છે એટલે બધી વસ્તુમાં બહુ વધારે પડતું ઇમ્પ્રૂવ કરી લીધું હતું આપણે. તો ડિપ્રેસ થઈને અડધો કલાક બેઠી. પછી કંઈ ઈચ્છા થતી જ નથી કરવાની. મેં કીધું શું કરું. પછી મનને મક્કમ કરીને મેં કર્યા ખાલી યોગા ક્લાસ. આજે યોગા ક્લાસ કરીને હું ઘરે આવી ગઈ છું. આવીને હવે હું ફટાફટ જાઉં કિચનમાં. મારે બનાવવું છે કિનોવા પુલાવ અને રાજમા અને ચણા. રાત્રે મેં બોઇલ પલાળીને ગઈ હતી. સવારમાં મમ્મીને કીધું હતું કે સીટી મારી દે છે તો સીટી મારી દીધી છે. તો ફટાફટ જઈને મારું જમવાનું રેડી કરું અને હું જમી લઉં અને નીકળું શૂટમાં જવા માટે. નાવાનું બાકી છે, હેર ઓઇલ કરેલું છે માથામાં, તો શેમ્પૂ કરવાનું છે. લેટ થાય છે તો વાતો પછી કરીએ. ચલો ગાઈઝ. ગાઈઝ, તો આપણું આ સેલેડ રેડી છે અને અંદર છે રાજમા અને કાળા ચણા, બીટ, કાકડી, ટમાટર. હવે એની અંદર ચાટ મસાલો અને પિંક સોલ્ટ અને બ્લેક પેપર અને લીંબુ થોડું નાખી સડતું એટલે આપણું રેડી છે. અને આ બનાવવાની છું કિનોવા પુલાવ ડિનર માટે, જેના માટે મેં કેપ્સિકમ, કેબેજ, મરચાં, પાલક, બીન્સ અને આ ડુંગળી બધું જ કટ કરીને રાખ્યું છે. તો હવે ફટાફટ કિનોવા બોઇલ થાય છે, વઘાર કરી દઉં અને આની અંદર જે મેં કીધું બધું એડ કરીને હું ખાઈ લઉં. મારે નીકળવાનું છે શૂટમાં. હેલ્પ થાય છે બહુ જ. કઈ અહીંયા કિનોવા બોઇલ થાય છે, રેડી છે. ગાઈઝ, મારા સેલેડમાંથી બધા ચોરી કરી રહ્યા છે. મમ્મીએ બી લઈ લીધું, નિશાએ બી લઈ લીધું. કેવું ના હા, મારે કંઈ બીજું નથી ખાવાનું. તમે શાક રોટલા ખાજો. કેવું બન્યું? આટલું તો બનાવી દો તું. હેલો ગાઈઝ, નાઈ લીધું છે. ફટાફટ રેડી થઈ ગયું અને નીકળું. સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર, સ્કિન પ્રેપ, टिंटेड लिप बाम, तो क्या लगाने મારું બેગ રેડી છે અને અમારું શૂટનું બેગ રેડી છે અને આમાં છે ટિફિન, મારા કિનોવા પુલાવ
અને પાણીની બોટલ અને દહીં 2 વસ્તુ લેવાની બાકી છે. તો ચલો ગાઈસ નીકળીએ આપણે ફટાફટ. મોડું થયું છે, આનાથી વધારે મોડું થાય ને પહેલાં નીકળી જઈએ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ડભોડા મંદિર પાસે. અહીંયાથી જવાનું છે હજુ નાના વડોદરા ગામ છે ત્યાં. હેલો ગાઈસ, તો 1 કલાકની ડ્રાઈવ પછી હું પહોંચી ગઈ છું લોકેશન પર. અહીંયા એમને એમ કીધું છે શું છે અચ્છા કે લોકેશન જે મોકલ્યું હતું ત્યાં હું પહોંચી ગઈ છું. એમને કીધું ગામના ચોક વચ્ચે ગાડી પાર્ક કરો, અહીંયા કોઈ લેવા માટે આવે છે, કેમ કે આટલામાં ક્યાંક શૂટ કરતા હશે, મને મળશે નહીં, એટલે લેવા માટે આવે ત્યાં સુધી હું પીવું છું. આવી ગયા. કઈ બાજુ જવાનું છે? ત્યાં જવાનું? ચાલો ગાઈસ આવી ગયા છે લેવા. પહોંચી આપણે લોકો ત્યાં અને પહેલાં પી લઉં ફટાફટ. Thousand years later. તમ બાજુથી નીકળી હતી તો પપ્પાયું લીધું છે માસી પાસે થઈને. ચલો થैंक यू. एक्सक्यूज मी, आप कहाँ तक जा रहे हो? मैं आगे इधर देगाम तक जा रही हूँ. देगाम से जाओ, ये साइड जाओगे? हाँ. नहीं, हमको तो आगे जाना था. आपको कहाँ जाना है? हमको तो नरोड़ा साइड जाना है. कौन कौन हो? 3 जने हैं हम. अच्छा नहीं, मेरे को ऐसे जाना है. ગાઈસ બેસાડી તો દઉં હું હાલ, પણ જે પ્રમાણે બનાવ બનતા જાય છે એ પ્રમાણે એટલો ડર લાગે છે. અને મારા બહુ જ નજીકના લોકોમાં હમણાં 1-2 એવા ખરાબ બનાવ બન્યા છે, તો ખબર નહીં, વિશ્વાસ નથી આવતો આવી રીતે કોઈને લિફ્ટ આપવામાં. પહેલાં તો હું બહુ સખત દયાળુ હતી, એમ કોઈ બીને બેસાડી દઉં, ઉતારી દઉં, એવું બધું હાલ પણ કરું છું મારા એરિયામાં હોય તો. પણ અહીંયા 3 લેડીઝ હતા, એ લોકોને મને ના ઠીક લાગ્યું. હું જતી હતી નરોડા સાઈડ, પણ મેં ના બેસાડ્યા, કેમ કે ખતરનાક કિસ્સાઓ હમણાં હું સાંભળું છું, એટલા માટે. તમે લોકો બી સાંભળ્યા છે હાઈવે પર બધી લેડીઝ ગેંગ ફરતી હોય છે ને એ લોકો પછી લિફ્ટ માંગે ને આવું બધું કરતા હોય છે, તો એટલા માટે. હશે એ લોકો બિચારા સારા બી હોઈ શકે, એવું હું નથી કહેતી કોઈને, પણ ખબર નહીં, મને વિશ્વાસ નથી આવતો થોડો. ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે હું મારા ફોટોશૂટમાં સાડી પહેરીને પહોંચી ગઈ છું, કેમ કે લોકેશનથી ડાયરેક્ટ હું અહીં છું. ચેન્જ કરવાનું થોડું ગામમાં અંદર જવું પડે મને, એટલે. ગાઈસ તો હું પહોંચી ગઈ છું શૂટમાં. આ મારું સ્ટુડિયો છે, અહીંયા હું ટચઅપ કરતી હતી, લિપસ્ટિકને એવું કરી દીધું છે. જો કે મેકઅપ થયેલો હતો, જોરથી બોલું, જો કે મેકઅપ થયેલો હતો તો ખાલી ટચઅપ કર્યું છે અને હેર પણ સ્ટ્રેટ છે, ચાલી જશે. તો આપણે કરેલી આપણું શૂટ, ગાર્મેન્ટ શૂટ, કલાકનું શૂટ છે. અને ફાલુનો ફોન આવ્યો હતો કે એ કદાચ રાત્રે ઘરે આવી રહી છે, કેમ કે એનું શૂટ છે સાયન્સ સિટી આવતીકાલે જીમનું. તો એ અત્યારે શોપિંગ માટે ગઈ છે સીજી રોડ. તો શૂટ પતાવીને હું એને સીજી રોડ જોઈન કરીશ અને પછી અમે લોકો મેં રેડી હું. હા, તો ફાલુ આવવાની છે અત્યારે, સીજી રોડ છે ત્યાં પહોંચતી હશે. અહીંયાથી શૂટ પૂરું કરીને હું એને સીજી રોડ જોઈન કરીશ અને પછી એની જે પણ થોડી ઘણી શોપિંગ કરવાની હોય એ કરીને, મારે કંઈ નથી લેવાનું, એને લેવાનું છે કાલના શૂટ માટે. તો એ બધું લઈને પછી અમે લોકો જઈશું ઘરે મારા, અને આવતીકાલે સવારમાં વહેલા એનું શૂટ છે તો એ નીકળી જશે. તો આવો કંઈક પ્લાન છે. ઓકે. અને બીજું સેકન્ડ કે મને ભૂખ લાગી છે. હું લઈને આવી હતી, સેલેડ ખાઈને આવી હતી, તમે લોકો જોયું હતું. એના પછી કિનોવા પુલાવ મેં શૂટમાં જઈને ખાધો. મને ભૂખ લાગી હતી વળતા, અત્યારે વળી તો રસ્તામાં ખાતી હું આવી હતી. અને અત્યારે મને બહુ જ ભૂખ લાગેલી છે, બહુ ભૂખ લાગેલી છે મને. પણ મને ખબર છે કે ફાલુ આવે છે ને અમારા લોકોને મળવાનું થવાનું છે, તો બહારનું કંઈક ખાવાનું પણ થવાનું છે. એટલે ભૂખને હું કંટ્રોલ કરીને રાખું છું. અત્યારે પાણી પી લો બહુ બધું, ભૂખને કંટ્રોલ કરીને રાખું. અને પછી અમે લોકો મળીશું ત્યારે હું શ્યોર છું કે મને કહેશે ચાલો કંઈક બહારનું કંઈ આમ ચટપટું મસ્ત. તો મને ખબર છે કે ખાવાનું થઈ જ જવાનું છે, તો અત્યારે હું કંટ્રોલ કરું. અને સારું છે લકીલી આજે કે ડિનર લંચ મેં કર્યું નહોતું આજે પ્રોપર, તો તેનું બહારનું ખાઈશ તો આમ ચાલે નહીં, પણ લંચ નથી કર્યું અને સેલેડ ખાધું છે તો ચાલે. પેલું કેવું બપોરે બી હેવી ખાધું હોય પછી રાત્રે હું બહાર ખાઈ લઉં, એ ઓવર થઈ જાય. એના કરતાં સારું છે કે લાઇટ બપોર જમેલી છું તો અત્યારે હું
ખાઈ શકીશ રાત્રે, અત્યારે જે પણ એ ખાવાનું કહેશે એ. ઓકે ગાઈઝ, બીજું કંઈ છે નહીં. પાણી આવે એટલે પાણી પીને આપણે કામ ધંધો આપણો સ્ટાર્ટ કરી દઈએ. ડિટોક્સ વોટર જેની અંદર છે બીટ, કાકડી, પુદીનો, ચિયા સીડ્સ, લીંબુ અને આમળાની ક્યુબ. A few moments later. હેલો ગાઈઝ, તો 7 વાગી ગયા છે. ફોન પર છે 7 વાગી ગયા છે. પેકઅપ થયું છે. ફટાફટ મેકઅપ રિમૂવ. મેકઅપ રિમૂવ કરવાનો છે પણ ઘરે જઈને કરીએ. ચલો ગાઈઝ, હું નીકળું અહીંયાથી. ફાલુને પહેલાં ફોન કરું એ કઈ બાજુ છે, પછી એને હું જોઈન કરું અને મળીએ આપણે પછી. ગાઈઝ, તો હું જઈ રહી છું સીજી રોડ સ્કેચર્સ, કેમ કે ફાલુ ત્યાં છે. એ ડિકેથલોન હતી, ત્યાંથી સ્કેચર પહોંચી છે અને હું પણ ત્યાં જઈ રહી છું. અત્યારે હું છું નહેરુ બ્રિજ છે. ગાઈઝ, હું અને ફાલુ બંને આવી ગયા છીએ ફ્રીઝબી, અને મને ઢોકળા ખાવાની ઈચ્છા હતી. ઢોકળા લીધા છે અને પાણીની બોટલ લઈ લો અહીંયાથી. પછી જઈએ અમે આગળ, જ્યાંથી મેં સૂપ મંગાવ્યું છે. લોકો આવી ગયા છીએ જામુન શોટ પીવા માટે.